જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરિયાદના નવા વિડીયોમાં। તો મિત્રો, ખેડૂતો માટેનું આ કાર્ડ છે, જે ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ, તેમાં આટલી સેવાઓ બંધ થવાની છે અને 19મો હપ્તો પડવાનો હતો, તેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે। તો મિત્રો, ક્યારે પડશે આ હપ્તો તે બધી જ જાણકારી માટે તમે વિડીયો અંત સુધી જોજો। અને જે ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ છે તેનાથી 5 લાભ થવાના છે। તો તે કયા લાભ છે, તેમાં કઈ યોજનાઓ છે, તે બધી જ માહિતી તમને આજના આ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયો અંત સુધી જોજો। અને 19મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે। જો તમારે 19મો હપ્તો લેવો હોય તો વિડીયો અંત સુધી જોજો। અને તમને 18મો હપ્તો પણ ન પડ્યો હોય તો પણ વિડીયોને અંત સુધી જોજો। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આ ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ છે, તેનાથી 5 યોજનાઓમાંનો તમને લાભ થશે, જો વિડીયો અંત સુધી જોજો। તો મિત્રો, જે ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ છે તેનાથી તમને નીચે મુજબ જે ઉપયોગો છે તેનાથી જોવા મળશે। જે ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવાનું નક્કી કરેલ છે। જો મિત્રો, તમે ખેડૂતનું ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ કઢાવેલું હશે તો જ તમને આ યોજનાઓનો લાભ મળશે, અન્યથા નહીં મળે। તો મિત્રો, ઝડપથી જઈને તમે આ કાર્ડ કઢાવી લો। તેની તારીખ પણ થોડી લંબાવવામાં આવી છે। તે તારીખ લગભગ મારા ખ્યાલથી 15/12 કરવામાં આવેલ છે। તેના માટે પણ અમે વિડીયો નાખેલ છે। અને જે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડના ઉપયોગો છે, જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, જેને PMFBY કહેવામાં આવે છે, જેનાથી જો તમારા પાકમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, અતિવૃષ્ટિથી નુકસાન થાય, કોઈ પણ નુકસાન થાય તો તમને વીમો આપવામાં આવે છે। તો તે ફસલ તમે જે કરો તે પહેલાં તમે આ ફોર્મ ભરી દો તો તમને આ યોજનાઓનો લાભ મળશે। પણ તેના માટે તમારે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ હોવાનું જરૂરી છે। અને જે બીજી જે યોજના છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેને PM કિસાન યોજના પણ કહેવામાં આવે છે, તેનાથી તમને 2000 રૂપિયાના હપ્તો પણ મળે છે। તે 19મો હપ્તો પડવાનો હતો, તેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે। અને અત્યાર સુધી સરકારશ્રી દ્વારા 18 હપ્તા જાહેર થયેલ છે। તેનાથી ખેડૂતોને 36,000 રૂપિયાનો લાભ થયેલો છે। તો મિત્રો, તમારે આ યોજનાનો લાભ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ ફરજિયાત જોશે તો ઝડપથી કઢાવી લેજો। જે ત્રીજું છે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, જેનાથી તમે લોન પણ લઈ શકો છો, જેને KCC કહેવામાં આવે છે। તેનાથી તમને ખેડૂતોને લોન પણ મળે છે। તો મિત્રો, આમાં પણ તમને ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ ફરજિયાત જ છે। પછી ચોથા નંબરે છે લઘુત્તમ ટેકા ભાવ, એટલે તમે જે પાક વેચવાનો છે તેના માટેના ટેકા ભાવ પણ આપવામાં આવે છે, જેને MSP કહેવામાં આવે છે। તે યોજનાનો લાભ મેળવવા તમારે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડનો ઉપયોગ થશે। તો મિત્રો, ઝડપથી ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ કઢાવી લો। તો મિત્રો, જે 5મી યોજના છે, નેશનલ એગ્રીકલ્ચર એન્ડ માર્કેટ ઇનામ યોજના, તેમાં તમને એક સારો ભાવ આપવામાં આવે છે, જેથી તમે તમારો પાક ત્યાં જઈને વેચી શકો। તેમાં પણ તમારે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડનું હોવું જરૂરી છે। તો મિત્રો, તમને ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ કઢાવતા ન આવડતું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, તેનો અલગથી અમે વિડીયો બનાવીને આપીશું। તો મિત્રો, તમને જણાવી દઈએ કે ઉપરની યોજનાઓનો લાભ લેવા માટે દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવાની ફરજિયાત છે। અને ફાર્મર રજિસ્ટ્રેશન ક્યાંથી કરી શકાશે, તમને આ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયો અંત સુધી જોજો। તો મિત્રો, બધા જ ખેડૂતોનો એક પ્રશ્ન હશે કે ફાર્મર રજિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન ક્યાંથી કરી શકાશે। તો મિત્રો, ફાર્મર રજિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન ક્યાંથી કરી શકાશે, તો ખેડૂત ખાતેદાર પોતે અહીં આપેલ લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં, તે પરથી તમે ફાર્મર રજિસ્ટર કરી શકશો। અથવા તો આપના ગામના ગ્રામ પંચાયત ખાતે VC દ્વારા કરી શકાશે। ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે ખેડૂતને નીચે મુજબના આધાર પુરાવા સાથે લઈને આવવું। નીચે મુજબના ડોક્યુમેન્ટ વગર તમે ફાર્મર રજિસ્ટ્રી કઢાવી શકશો નહીં। તો મિત્રો, આ ડોક્યુમેન્ટ ધ્યાનથી તમે નોંધી લેજો। તો દરેક ખેડૂતોને જણાવી દઈએ કે ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ લઈને ગ્રામ પંચાયત ખાતે જવું, જેમાં આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર,
સર્વે નંબર જેમાં 7, 12 અને 8 આની નકલ, સર્વે નંબરમાં દાખલ થયેલ તમામ સંયુક્ત ખાતેદારોનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને મિત્રો ફાર્મર રજિસ્ટર હેઠળ ખેડૂતને રજિસ્ટર તારીખ 25/11/2024 સુધી કરી લેવું. મિત્રો આ તારીખ લંબાવવામાં આવેલ છે અને આ તારીખ 15/12/2024 કરવામાં આવેલ છે. અને જે મિત્રો 19મો હપ્તો પડવાનો હતો તેને લઈને હજુ કોઈ તારીખ આવી નથી. તેમાં ડિસેમ્બરના અંતમાં પડશે હપ્તો કાં તો જાન્યુઆરીની સ્ટાર્ટિંગમાં પડી જશે. તો જેવો તારીખ આવશે તેવો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો નાખી દેવામાં આવશે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.